વરસાદ પણ શરૂ થઈ ગયો છે. ધીરે ધીરે એણે પણ બેટિંગ શરૂ કરી દીધી છે. આ વૃક્ષો પણ નાઈ લીધું છે, ઠંડક થઈ ગઈ છે એમને પણ. પરંતુ વર્ષ પહેલાં આપણને કોઈ સારી વાત હોય કે સારો કોઈ પ્રસંગ બની ગયો હોય ને, તો હૃદયના ખૂણામાં એટલો અકબંધ રહે છે કે સમય અને પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે એ સળ વળીને ઉઠી જાય છે ને આપણને યાદ આવી જાય છે. એ જ રીતે ગામડામાં જ્યારે પહેલો વરસાદ આવે, જમીનને ખેડવા લાયક, ત્યારે ખેડૂતો ખુશખુશાલ થઈ જાય, ખૂબ આનંદિત થઈ જાય. અને પહેલા વરસાદની બીજા દિવસની સવાર તો એટલી બધી આનંદિત હોય, લોકો એટલા બધા ખુશખુશાલ હોય. અને સવારે મોટાભાઈ અને બાપુજી બે બળદો હળ જોડી દે. બે બળદોને એટલા સરસ રીતે તૈયાર કરે, ચાંદલા કરવાના, એને લાપસી બનાવી હોય તો એને ખવડાવવાની, અને એ પછી ગામના જે ખેડૂતો છે એ બધા જ ખેડૂતો ગામના ગાંદરે આ રીતે હળથી બળદો તૈયાર સાથે તૈયાર જ હોય. અને ગામના મુખિયા કહે કે હવે સીધાવો સીમમાં, ત્યારે બધાય હળ એક સાથે પોતપોતાના ખેતરમાં ચાલવા લાગે. અને જે સૂકી ભઠ્ઠ જમીન હતી, એ જમીન વરસાદના કારણે જે પોચી પડી, એને પણ ઠંડક મળી. એને હળથી ખેડવાની શરૂઆત થાય. ત્યાં હળથી ખેડવાની જમીનની શરૂઆત થાય, અને ઘરની જે મહિલાઓ છે એ શું કરે ખબર છે? લાપસી બનાવે, ખીચડી બનાવે, કંઈ સારું બીજું સબ્જી બનાવે, રોટલી બનાવે, કોઈ સારું ભોજન બનાવે, કોઈ વાનગી એવી બનાવે મીઠી. એમ આખા ગામની વાત છે. જે લોકોના ઘેર ખેતીવાડી હોય, જે લોકોના ઘેર હળ ખેતીને ખેડવા માટે, જમીનને ખેડવા માટે ગયું હોય, એ લોકો આ બધી જમણવાર માટે તૈયારી કરે. અને જે લોકોને ખેતી નથી, એ લોકોના ઘેર પડોશ પડોશમાં જઈને કહે કે તમારે અમારે ઘેર જમવા માટે આવવાનું છે હો. કોઈ એકબીજાની બહેનપણીને પણ કહે કે આજ તો મારા ખેતર વધારે જમવા માટે આવવાનું છે. અને એ દિવસે સંપૂર્ણપણે આખું ગામ હિલોળે લેતું હોય. અને બધા જ રસોઈ બધા જ પૂરી થઈ ગયા પછી એક સૂગલો હોય, અને સૂગલામાં એ જે રસોઈ બનાવી હોય, જે ભોજન રાંધ્યું હોય, એ બધું જ ગોઠવણી થાય. એ વખતે સૂગલા આવતા હતા. નેતરની જે સોટીઓ ખરી ને, એ સોટીઓથી સૂગલા બનાવવામાં આવતા. અને અત્યારે તો કદાચ એવા કારીગરો હશે કે કેમ, એ ખબર નથી.
પણ એ વખતે આ સુડલા બનાવવાના માહિર કારીગરો હતા અને સુડલામાં જે કંઈ ભોજન હોય એ બધું વ્યવસ્થિત ગોઠવવાનું અને જે લોકોને કહ્યું હોય. અને અમારે તો ગામમાં જે શિક્ષક હોય ને એમને પણ એમના પરિવાર સાથે કહેવામાં આવે. અને એ વખતે ડેણપના નરસિંહભાઈ અને ડાઈબેન એમના બાળકો બધાને અમે અમારે ઘેર આમંત્રણ આપવા માટે કહીએ, ખેતરે આવજો, અમારે ત્યાં જમવાનું રાખ્યું છે. હળોતરાનો પ્રસંગ છે, જેને કહેવાય હળોતરા, હળ ઓતરા, હળને જોડવાનું તે દિવસ, ખેતરમાં હળને જોડવાનું એ દિવસ એટલે હળ ઉતરા. અને તે દિવસે બધા જ જે મહિલાઓ છે, બાળકો છે, મોટેરાઓ છે, બધાય સુંદર મજાના કપડાં પહેરે, નવા કપડાં પહેરે અને બધા તૈયાર થાય. અને જેમ સવારે હળને બધા હળ એકઠા થયા હોય અને ગામના મુખ્ય એમ કે હવે સીધા આવો સીમમાં, એ જ રીતે બપોરે પણ આ બધા ભોજન સાથે, ભાત સાથે, વાનગીઓ જે બનાવીને એની સાથે માથે સુડલા ઉપાડી દે અને બીજા બધા સરસ મજાથી તૈયાર થયા હોય એ બધા એક જગ્યાએ ગામના ગોદરે એકઠા થાય. અને એકઠા થાય પછી કેટલું સરસ મજાનું દ્રશ્ય લાગે, રંગબેરંગી દ્રશ્ય લાગે. આખું ગામનું ગાદરું છે એ સુશોભિત થઈ જાય, રંગીન થઈ જાય, હર્ષોલ્લાસ થઈ જાય, આનંદિત થઈ જાય. અને એટલા માટે પણ આજે એ સમય ભૂલાતો નથી. અને ગામના મુખ્ય કે હવે સીધાઓ ખેતરમાં બાથા લઈને. અને મહિલાઓ બધી જ એ પછી જે તેના ખેતરમાં જવા માટે પ્રયાણ કરે. અને ખેતરમાં ગયા પછી જે પરિવારના સભ્યો હોય કે અડોશ પડોશમાં હોય કે જેને આમંત્રણ આપ્યું હોય એ બધા એકસાથે બેસી અને ભોજન કરે. ખૂબ મજાનો એ સમય હતો, ખૂબ મજાની યાદો હતી. ખબર નથી એ યાદો હવે ક્યાં ગઈ, ફરીથી આવશે કે નહીં એ ખબર જ નથી. કારણ કે હવે હળ પણ નથી રહ્યા, બળદો પણ નથી રહ્યા અને દિન પ્રતિદિન જમીનો પણ ઘટતી જાય છે. અને હવે તો ટ્રેક્ટરો આવ્યા છે, જેસીબી આવ્યા છે. પુલાવ કાઢવો હોય ખેતરમાંથી, ખેડવું હોય તો તરત ટ્રેક્ટર તૈયાર જ હોય. એટલે એ સમયના જે માણસો હશે, ખેડૂત હશે કે ખેડૂત નહીં હોય તો પણ હળોતરાની જે મજા હતી એ લોકોને ખબર હશે. યાદ આવી ગઈ ને જૂની પુરાણી વાતો હળોતરાની. અને આ બાબતે જો તમને મારી વાત ગમી હોય તો મને કહેશો, કોમેન્ટ કરશો અને શેર કરશો.